નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં જ વર્ષ 2025-26ના રજૂ થયેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે 12 લાખ સુધી 0% ટેક્સનું જાહેરાત કરીને લોકોને ચોંકાવી દીધા હતા। આ જાહેરાત સાંભળીને નાના ટેક્સપેયરમાં તો ખુશી છે જ, પણ સાથે સાથે મોટા ટેક્સપેયર છે તેમાં પણ ખુશી છે। કઈ રીતે? તો જે 25 લાખ સુધીની આવક હતી ત્યાં અત્યારે હવે નવી પોલિસી પ્રમાણે માત્ર 3,30,000 જ ભરવાના થશે। આ સમગ્ર માહિતી આપણે જાણીએ આ વિડીયોમાં। નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર કરેલા 2025-26ના વાર્ષિક બજેટમાં 12 લાખ સુધીની આવકવેરા મુક્ત જાહેર કર્યા પછી જૂની સિસ્ટમમાં રિટર્ન ફાઇલ કરવાનું કોઈ જ પસંદ કરશે નહીં। જૂની સિસ્ટમમાં કલમ 80C હેઠળ 1.5 લાખ સુધીનું રોકાણ અને કલમ 80CCD હેઠળ ₹50,000નું રોકાણ અને કલમ 80TTA હેઠળ ₹10,000 સુધીના વ્યાજની આવક મળતી રાહતને વાર્ષિક 25 લાખની આવક પર ₹5,62,500નો ટેક્સ જમા કરવાનો થતો હતો, જ્યારે વર્ષ 2025-26ના નવા જાહેરાત કરેલા પ્રમાણે રિબેટ સાથે ₹25 લાખની વાર્ષિક આવક સામે માત્ર 3,30,000 ટેક્સ ચૂકવવાનો થશે। આમ 2023થી 31 માર્ચ સુધી પૂર્ણપણે અમલમાં રહેલી અને આજે વૈકલ્પિક રિટર્નની ફાઇલ કરવાની સિસ્ટમ તરીકે અમલમાં ચાલુ જૂની ટેક્સ સિસ્ટમમાં વર્ષે 25 લાખની આવક ધરાવતા કરદાતાઓએ 5,62,500 ટેક્સ ભરવાનો થતો હતો। તેની સામે 2024-25ના વર્ષથી અમલમાં આવેલી નવી કરવેરા રિટર્ન ફાઇલ કરવાની સિસ્ટમમાં વર્ષે 25 લાખની આવક પર 4,40,000નો ટેક્સ ભરવાનો થતો હોય છે, એટલે કે 1,22,500 રૂપિયાનો ફાયદો થતો હતો। પરંતુ હવે વર્ષ 2025-26થી અમલમાં આવનારી નવી કરવેરા સિસ્ટમમાં વર્ષે 25 લાખની આવક ધરાવતા કરદાતાઓએ માત્ર 3,30,000 ટેક્સ ભરવાનો થશે, એટલે કે 1,10,000નો ફાયદો થશે। પણ આ નવી પોલિસીમાં કોઈપણ પ્રકારનું રોકાણ અથવા બચતને ટેક્સ ફ્રી ગણવામાં આવતું નથી। તો પણ લોકો નવી સિસ્ટમ જ અપનાવશે અને જૂની સિસ્ટમને ટાટા બાય બાય કહી દેશે, કેમ કે તેમને 25 લાખની સામે વર્ષે 3,30,000નું જ વ્યાજ ભરવાનું થશે। જૂની અને નવીની જો કમ્પેરિઝન કરવામાં આવે તો તેમને વર્ષે 2,32,500નો ફાયદો થાય છે। તો ગુજરાતીઓ ફાયદો તો જોતા જ હોય છે ને। નમસ્કાર।